નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં હું દિવ્ય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થીઓ, લાસ્ટ લેક્ચરમાં આપણે જે ઇલેક્ટ્રોન રચના શીખી ગયા હતા તે ઘણા બધા વિદ્યાર્થીઓ લખી પણ છે, છતાં પણ અમુક જણાની થોડીક ભૂલ થતી છે. તો એ ભૂલ આજે આપણે સુધારવાના છે. હવે ઇલેક્ટ્રોન રચના આપણે 1 થી 30 નંબર સુધીની લખી ગયા. ઇલેક્ટ્રોન રચના એટલે ફરી એકવાર વાત કરી દઉં કે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો આપણે એ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરેલી હતી. પેલું આઉપ-બાઉપનો સિદ્ધાંત, તેણે જે કક્ષક આપેલી કે પહેલાં 1s જ આવે, પછી 2s જ આવે, પછી પૌલીનો કે કેટલી સંખ્યામાં આવે, પછી હુન્ડનો કે કઈ રીતે ગોઠવવાના, તે રીતે આપણે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો એક વસ્તુ જરાક સમજાવવાનું રહી ગયેલું હતું, તો આજે આપણે શીખી લઈએ. તો સૌથી પહેલાં અહીંયા મેં નિયોન લખેલો છે. નિયોન એટલે Z બરાબર કેટલા આવશે? 10. હવે તમે જો આ કેન્દ્ર, આ પહેલી કક્ષા બરાબર, n બરાબર 1 એટલે એની અંદર 2 ઇલેક્ટ્રોન છે. અને આ બીજી કક્ષામાં કેટલા લખી દીધા છે? 8. સંપૂર્ણ ભરાઈ ગઈ છે. હવે એની પાસે જગ્યા નથી અને નિયોન પાસે ઇલેક્ટ્રોન પણ નથી એટલા બધા 11મો કે 12મો એમ બરાબર. તો આ રીતે જો કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય ને તો તેને કહેવામાં આવે કોર. બરાબર. જ્યારે કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ કે નહીં, હવે નથી ઇલેક્ટ્રોન ઘટતો કે નથી વધતો, બરાબર ભરાઈ ગઈ છે, નિયોનમાં આવશે. બરાબર. Z બરાબર 10. હવે નિયોનથી એક આગળ આવીએ, 100 એટલે સોડિયમ Na નો પરમાણ્વીય ક્રમાંક છે 11. તો આ બે તો લખી જ, પછી ત્રીજી એક લખી કક્ષા, તેમાં કેટલા ઉમેરી દીધા? 1. હવે ત્રીજીમાં બી 8 લખાય છે. 8 આવી શકે મેક્સિમમ. બરાબર. કેટલા આવી શકે? 8. પણ આપણે કેટલા લખ્યા છે? 1. એટલે આ ખાલી કહેવામાં આવે, અપૂર્ણ થઈ ગઈ. આ તો સંપૂર્ણ થઈ ગઈ એટલે એને કોર કહેવાય. જો અપૂર્ણ હોય ને તો આ જે બાહ્યતમ હોય ને, બહારની જે કક્ષા હોય ને, તેને કહેવામાં આવે સંયોજકતા કક્ષક અથવા સંયોજકતા કક્ષા જે છે તે. બરાબર. એ જ સંયોજાય એમ. એટલે કઈ ઇલેક્ટ્રોન આપલે થવાની વાત આવે ને તો આ જે બહારનું વલય જે છે ને, બહારનું, તેમાંથી જ ઇલેક્ટ્રોન આપે અથવા તો એ જ લે એમ. એટલે એ સંયોજકતા કક્ષક કહેવાય. અને એની અંદરના જે ઇલેક્ટ્રોન જે છે ને તેને કહેવામાં આવે સંયોજકતા ઇલેક્ટ્રોન. બરાબર. કોર અને સંયોજકતા ઇલેક્ટ્રોન બંને અલગ છે. બરાબર. કોર શેમાં? જ્યારે સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાઈ જાય તો તે કોર કહેવામાં આવે. અને જો અપૂર્ણ હોય ને, અપૂર્ણ, તો જ તેને શું કહેવાશે? સંયોજકતા ઇલેક્ટ્રોન. ચાલો, હવે આ તો એ વાત થઈ ગઈ, એ ખાલી સમજ માટે હતું, એટલે તમારે યાદ રાખવાનું. હવે આપણે 1 થી 30 નંબરની જે ઇલેક્ટ્રોન રચના લખી ને, તો તેમાં ક્રોમિયમ અને કોપરની જરાક અલગ આવશે. તો જોઈએ, આપણે જે લખીએ તે બતાવું અને કઈ રીતે અલગ પડે તે બતાવું. તો ક્રોમિયમ Z બરાબર કેટલા છે? 24. તો અહીંયા સૌથી પહેલાં મેં લખી દઉં 1s. અહીંયા લખું, ચાલો 1s, 2 આવશે, 2s, 2p, 3s, 3p, 4s, પછી કોણ આવવાનું છે? 3d આવવાનું છે. બરાબર. તો અહીંયા મેં આ 1s આવે એટલે એક ખાનું, અને p આવે એટલે કેટલા ખાના પાડવાના? 3. પાછો s આવ્યો એટલે એક ખાનું, અને p આવે એટલે કેટલા ખાના પાડી દેવાના? 3. s આવે એટલે એક ખાનું, અને d આવે એટલે કેટલા ખાના પાડી દેવાના છે? 5. અહીંયા બધા બહુ ભૂલ કરે, 5 પાડી જ દેવાના, ખાલી રહી તો કઈ. બરાબર. ચાલો, 24 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24. આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના થાય. બરાબર. આ જ રીતે થાય, આપણે જે ભણ્યા શીખા તે પ્રમાણે. એટલે એની ઇલેક્ટ્રોન રચના જો લખું તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 અને 3d4 થાય ને આ રીતે. પણ આમાં શું થતું છે? જો 3d કક્ષકમાં કેટલી પેટાકોષ છે? 5. તેમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા? 1 2 3 અને 4. જો એક અંદર આવી જાય ને તો એ
સંપૂર્ણ એટલે અર્ધપૂર્ણ પેટાકોષ બની જાય, એટલે અડધી ભરાયેલી કહેવામાં આવે. અત્યારે તો અડધી પણ સંપૂર્ણ નથી ભરાયેલી એમ. જો અહીંયા એક ઇલેક્ટ્રોન હોય ને તો અડધી ભરાયેલી કહેવાય. હવે શું થાય તે તો આની ન્યૂનતમ ઉર્જા આની થોડીક વધારે છે, પણ આ બે વચ્ચે બહુ ફરક નહીં મળે ઉર્જાનો. એટલે શું થશે તે અહીંયાનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ક્યાં જશે? 3D માં જશે. બરાબર. અને આ રીતેની ઇલેક્ટ્રોન રચના આવે ને તો એ વધારે સ્થાયી છે. પેલા 3D4 કરતા 3D5 વધારે સ્થાયી છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના હવે કઈ થઈ ગઈ? આ 4s1 અને 3D5. આને આગળ લખીને આને પાછળ લખે તો પણ વાંધો નથી. 3D5 4s1 એ પ્રમાણે વાંધો નથી. ખ્યાલ આવશે? એટલે આ જે ક્રોમિયમ જે છે તેની ઇલેક્ટ્રોન રચના આ રીતે સ્વીકાર્ય છે. કેમ? કેમ કે આ વધારે સ્થાયી છે. 4 ઇલેક્ટ્રોન કરતા 5 ઇલેક્ટ્રોન વાળું વધારે સ્થાયી છે. એટલે ચાલો તે જ પ્રમાણે કોપરનું કરીએ. 1s 2s 2p 3s 3p 4s 3d. s આવે એટલે એક ખાનું, p આવે એટલે 3, s આવે એટલે 1, p આવે એટલે કે 3, s આવે એટલે કે 1 અને d આવે એટલે કેટલા પાડી દેવાના છે? 5 પાડી દેવાના. 4 અને 5 29 ભરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. બરાબર. ઇલેક્ટ્રોન રચના જો લખું તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d9. આ એની ઇલેક્ટ્રોન રચના થશે. પણ હવે અહીંયા જુઓ 2 2 2 2 અને અહીંયા કેટલા રહી ગયા? એક જ ઘટે. જો એક એને મળી જાય ને તે સંપૂર્ણ ભરાઈ જાય એમ. બરાબર. તો એની સ્થાયીતા વધી જાય. એટલે આ વખતે પણ શું થવાનો? 4s માનો એક ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ જવાનો? 3d માં. એટલે 4s કેટલા રહી જશે? 1 અને 3d કેટલા રહેશે? 10 જવાનું. 3d5 3d10 3d4 ની જગ્યાએ 3d5 3d9 ની જગ્યાએ 3d10. એટલે ક્રોમિયમ અને કોપરમાં આ ઇલેક્ટ્રોન રચના તમારે યાદ રાખવાની છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે તમારે આખી ભરવાની છે. કાં તો આખી ભરવાની, કાં તો આખી અડધી ભરવાની. આમાં આખી અડધી ભરાય, આમાં આખી જ ભરાઈ જાય. બરાબર. સંપૂર્ણ અને અપૂર્ણ થાય. બરાબર. તો આ પ્રમાણે આપણે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના જોવાની છે. હવે સ્વાધ્યાયના થોડાક એમસીક્યુ જેવા જ છે. એક માર્કમાં 2 માર્કમાં આવે તેવા જ છે. તો તે આપણે થોડાક જોઈએ. જુઓ, પહેલો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ શોધો. નીચે આપણને અમુક સ્પીસીસ આપી દીધી, તેની અંદરથી સમ ઇલેક્ટ્રોનીય. તો સમ ઇલેક્ટ્રોનીય એટલે શું? સમ એટલે સમાન, ઇલેક્ટ્રોનીય એટલે ઇલેક્ટ્રોન. સમાન ઇલેક્ટ્રોન હોય ને જેમાં પણ તેને કહેવામાં આવે સમ ઇલેક્ટ્રોનીય. હવે એક વસ્તુ જો અહીંયા આ કોણ છે? Na. અહીંયા સમજાવું. Na એટલે એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? સોડિયમ એટલે 11 છે કે નહીં? બરાબર. પણ આપણને કોણ આપ્યો? Na પ્લસ. Na પ્લસ ક્યારે બને? જ્યારે એમાં પ્રોટોન વધારે છે અને ઇલેક્ટ્રોન ઓછા છે. તો કેટલા પ્લસ છે? 1 પ્લસ. એટલે આની અંદર Na પ્લસ ની અંદર પ્રોટોન તો 11 જ આવે. પ્રોટોન તો કેટલા રહેવાના? 11 જ. પણ ઇલેક્ટ્રોન કેટલા રહી જશે? 10. કેમ? તો એક ઇલેક્ટ્રોન આપી દીધો એને. આની પાસે ઇલેક્ટ્રોન 11, પ્રોટોન પણ કેટલા? 11. એટલે એનો વીજભાર છે 0. બરાબર. એ પ્લસ ક્યારે થઈ શકે? જ્યારે એક ઇલેક્ટ્રોન આપી દે ત્યારે. એટલે એક ઇલેક્ટ્રોન જો ઓછો થઈ ગયો, ઇલેક્ટ્રોન 10, પ્રોટોન તો 11 જ રહે. પ્રોટોન નહીં આપે. હંમેશા કોણ આપશે? ઇલેક્ટ્રોન. પ્રોટોન તો કેન્દ્રમાં છે, આપવા વાળો કોણ છે? ઇલેક્ટ્રોન જ છે. એટલે એક ઇલેક્ટ્રોન જો જતો રહે તો આ જો 10 માઇનસ કહેવામાં આવે, આ 11. એટલે આનો સરવાળો કેટલો કહેવામાં આવે?
+1 એટલે એનો વીજભાર જો +1 હોય ને એટલે ઇલેક્ટ્રોન ઓછો અને પ્રોટોન વધારે. જેટલો પ્લસ વીજભાર તેટલા પ્રોટોન વધારે કહેવામાં આવે. બરાબર? તો Na+ માં કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન. થઈ ગયા 10 ઇલેક્ટ્રોન. ચાલો હવે કોણ છે? K+. તો આપણે K+ નું સમજાવું. તો સૌથી પહેલા આપણે K ની વાત કરીએ. સો મે એ સી ફો સ ક આ પો કે. કે એટલે ના આપણો તો પોટેશિયમ છે. આ પો એટલે પોટેશિયમ એટલે 19 નંબરનો. બરાબર? એમ કે હોય તો ઇલેક્ટ્રોન કેટલા આવવાના? 19. પ્રોટોન પણ કેટલા આવવાના? 19. પણ કે શું છે? પ્લસ છે. એક પ્રોટોન વધારે એટલે એક ઇલેક્ટ્રોન બાદ કરી નાખવાનો. એટલે કેટલા ઇલેક્ટ્રોન આવશે? K+ માં 18 ઇલેક્ટ્રોન. બરાબર? ચાલો Mg+2. Mg સો મે Z બરાબર 12. એટલે આપણે અહીંયા લખીએ પ્રોટોન 12 ઇલેક્ટ્રોન 12. પણ Mg શું બન્યો? +2. 2 પ્રોટોન વધારે એટલે 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા. કેટલા છે? 12. એટલે ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે હવે? 10. અહીંયા લખું Mg+2 માં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 10 ઇલેક્ટ્રોન. ચાલો આગળ Ca+2. Ca એટલે આ આપો કે કેલ્શિયમ 20 નંબર થવાનો. પ્રોટોન કેટલા? 20. ઇલેક્ટ્રોન પણ કેટલા? 20 Ca માં. પણ આપણે Ca+2 ની વાત કરીએ. Ca+2 ક્યારે થઈ શકે? જ્યારે 2 ઇલેક્ટ્રોન આપી દે ત્યારે. અહીંયા કેટલા છે? 20. એટલે ઇલેક્ટ્રોન એમાં કેટલા થઈ જવાના? 2 બાદ કરી દેવાના. એટલે Ca+2 માં કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 18. S-2. S એટલે સલ્ફર. સો મે એ સી ફો સ 16 નંબર. S પ્રોટોન બરાબર 16 ઇલેક્ટ્રોન બરાબર 16. પણ S તો કેવો છે? -2 છે. બરાબર? અહીંયા તો કયો વીજભાર વધારે છે? ઋણ વીજભાર વધારે. એટલે એની અંદર કોણ વધારે છે? ઇલેક્ટ્રોન વધારે છે. કેટલા ઇલેક્ટ્રોન વધારે છે? 2. આમ કેટલા હોય? 16. એટલે હવે કેટલા લખવાના? S-2 માં 18 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા લખીએ 18 ઇલેક્ટ્રોન. ચાલો ને આર્ગોન તે તો તટસ્થ જ છે. આર્ગોનનો નંબર કેટલો? 18 ઇલેક્ટ્રોન. ચાલો હવે સમ ઇલેક્ટ્રોનીય સરખા ઇલેક્ટ્રોન વાળા આપણે શોધી કાઢીએ તો તેને કહેવામાં આવે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. તો સોડિયમ 10 ઇલેક્ટ્રોન, પછી મેગ્નેશિયમ 10 ઇલેક્ટ્રોન. એટલે આ જોડી બનવાની કઈ? તો સોડિયમ અને મેગ્નેશિયમ એટલે Na+ અને Mg+2 કેવા કહેવામાં આવે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. પછી બીજી પણ બનવાની જ છે. કઈ જો K+ માં 18, Ca+2 માં 18, S-2 માં 18 અને Ar માં કેટલા છે? 18. એટલે બીજી સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં કેટલા આવવાના? 4 આવવાના. પહેલીમાં કેટલા આવ્યા? 10 ઇલેક્ટ્રોન વાળા. બીજામાં 18 વાળા થઈ જશે. એટલે આ 1 2 3 અને 4. એટલે આ વાત થઈ ગઈ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસની. ચાલો હવે બીજો કરીએ. ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. તમને મેં 2 કરાવું, 1 અને 2 કરાવું. બીજા 2 તમારે હોમવર્કમાં કરવા પડશે. H- તો સૌથી પહેલા મેં H નું લખું. ઇલેક્ટ્રોનીય બંધારણ. તો H એટલે Z બરાબર 1. આની ઇલેક્ટ્રોન રચના કઈ થઈ જાય? 1s1 થાય કે નહીં? બરાબર? પણ અહીંયા H નથી. કોણ છે? H- છે. H- ક્યારે થાય? જ્યારે એક ઇલેક્ટ્રોન વધે ત્યારે. એટલે H- હોય એટલે ઇલેક્ટ્રોન રચના કઈ થઈ જવાની? 1s2. કેમ કે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થશે? 2 ઇલેક્ટ્રોન. એકલો હાઇડ્રોજન હોય તો 1, પણ H- હોય તો ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી કહેવાય? 2. એટલે એને ઇલેક્ટ્રોન બંધારણ કયું થઈ ગયું? 1s2. આ પહેલું. બીજું સોડિયમનું પહેલા લખો, પછી Na+. Z બરાબર 11. એટલે આ 1s2, 2s2, 2p6, 3s1. 2 ને 4 6 ને 6 10 ને 1 11. પણ આપણી પાસે કોણ છે? Na+.
Na પ્લસ એટલે એક ઇલેક્ટ્રોન ઓછો, એટલે આપણે કેટલા ઇલેક્ટ્રોનનું લખવાનું? 10 ઇલેક્ટ્રોનનું. એટલે હવે કયું આવવાનું? 1s2 2s2 2p6. આ ઇલેક્ટ્રોન જતો રહ્યો, એ જતો રહ્યો એટલે પ્રોટોન તો વધેલા જ કહેવાય. પ્રોટોન તો 11 છે અને ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા કહેવાય? 10. તે જ પ્રમાણે તમારે કોનું કરવાનું? ઓક્સિજન. જો ઓક્સિજનમાં કેટલા આવે? 8 આવે. પછી કેટલા વધવાના છે? 2. એટલે તમારે 10 નંબરનું લખવા પડશે. એટલે આ જ આવશે 1s2 2s2 2p6 O -2 નું. F માઇનસ એમ ફ્લોરિન કેટલાનો છે? 9 નંબરનો. પણ હજી એક વધારે 9 ને 1 10, એમાં પણ આ જ આવવાનું છે. બરાબર, એટલે એ જાતે કરવાનું. ચાલો હવે અહીંયા આમાં પણ તમને 2 કરાવું. કયા પરમાણુનો સંકેત છે તે? આ He2s1. He એટલે કેટલા ઇલેક્ટ્રોન કહેવાય? 2 વત્તા અહીંયા કેટલા છે? 3. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 3. તો 3 ઇલેક્ટ્રોન એટલે કોણ થાય? લિથિયમ થવાનો કે નહીં? લિથિયમ પરમાણુ. 1 નંબર. અહીંયા નિયોન 3s2 3p3. નિયોન એટલે કેટલા નંબર? 10 નંબર. 10 ઇલેક્ટ્રોન કહેવાય. 10. આની અંદર 2, આની અંદર 3. કેટલા થઈ ગયા? 15. 15 ઇલેક્ટ્રોન કેમાં આવે? ફોસ્ફરસ પરમાણુ. થઈ જાય આ રીતે. આ તમારે જાતે કરવાનું. આ 2 પરથી આ જાતે કરવાનું છે. ચાલો અહીંયા પણ તમને 2 કરાવું. એક જાતે કરવાનું આવશે, આ તમે જાતે કરજો. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. અહીંયા H2+. ખાલી H2 હોય ને, એક H હોય એટલે 1 ઇલેક્ટ્રોન, 2 H હોય તો 2 ઇલેક્ટ્રોન. પણ અહીંયા શું છે? પ્લસ. પ્લસ ક્યારે બને? જ્યારે એક ઇલેક્ટ્રોન ઓછો હોય ત્યારે, અથવા તો એક પ્રોટોન વધારે હોય ત્યારે. પ્રોટોન વધે જ નહીં, ઇલેક્ટ્રોન જ હંમેશા ઓછો થાય. એટલે અહીંયા જેટલા પ્લસ હોય ને તેટલા ઇલેક્ટ્રોન ઓછા. 2 ઓછા 1 એટલે કેટલા થઈ ગયા? 1. એટલે H2+ માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવી? 1 ઇલેક્ટ્રોન. H2 હોતે ને તો 2 ઇલેક્ટ્રોન આવતે. હવે અહીંયા જો H2 આવ્યો, થઈ જવાના કે નહીં? 2. એટલે આ તમે જાતે કરજો. આ મેં કરાવી દઉં O2+2 પ્લસ. ચાલો, એક ઓક્સિજન હોય તો 8, 2 ઓક્સિજન છે, બીજા 8. પ્લસ વીજભાર છે એટલે ઓછા કરવાના. જો અહીંયા માઇનસ હોય તો ઇલેક્ટ્રોન વધારે કહેવાય, અને પ્લસ હોય તો ઇલેક્ટ્રોન એટલા ઓછા કહેવામાં આવે. કેટલા ઓછા છે? 1 જ ઓછા. 8 દુ 16, 16 માંથી 1 ગયો એટલે કેટલા થવાના? 15 ઇલેક્ટ્રોન. એટલે આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લખીશું. તો થઈ ગયા આટલા. અને હવે ઇલેક્ટ્રોન જે કક્ષક આપણે લખેલી હતી કે કઈ આઉટ-બાઉટના સિદ્ધાંત પ્રમાણે, તો અહીં લખેલું છે નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય છે. તો સૌથી પહેલા કોણ આવતું હતું? 1 નંબર પર 1s. પછી 2 પર કોણ આવતું હતું? 2s અને 2p. 3 પરથી કોણ આવતું હતું? 3s 3p અને 3d. 4 પરથી કોણ આવતું હતું? 4s 4p 4d અને 4f. મતલબમાં f ક્યાંથી ચાલુ થાય? 4 થી. d 3 પરથી, p 2 પરથી અને s 1 પરથી જ ચાલુ થઈ જાય. તો કઈ કક્ષકો શક્ય છે? તો 1p, 1 હાથે તો હંમેશા કોણ આવે? s. 1p તો શક્ય નથી. p તો ક્યાંથી ચાલુ થાય? 2 પરથી ચાલુ થાય. 2s આવી શકે, 1 જ થી આવી શકે. 1s 2s 2s એટલે આ શક્ય છે. 2p તો આ પણ આવી શકે, 2 પરથી ચાલુ થાય. આ પણ આવી શકે. 3f, f ક્યાંથી ચાલુ થાય? 4 પરથી ચાલુ થશે. 3 પરથી તો કોણ ચાલુ થશે? d. બરાબર, એટલે 3f આવી શકતી નથી. એટલે કઈ કક્ષકો આવી શકે? ખાલી 2s અને 2p. એટલે તમારે અહીંયા લખવાનું નીચેનામાંથી, મારા જેવું નહીં કરી દેતા, નીચેનામાંથી 2s અને 2p કક્ષકો શક્ય છે. તો ખ્યાલ આવ્યો. અને હવે છે ને વિદ્યાર્થીઓ, આપણે આ ચેપ્ટરમાં છે ને ઘણા બધા દાખલાઓ અને ઘણી બધી થિયરી છે, તે હાલ પૂરતી સ્કીપ કરવાની છે. જ્યારે ચેપ્ટર બીજા પતવાના છે ને પછી એ દાખલાને એવું કરવાનું છે. એટલે અત્યારે જેટલી બી થિયરી હતી ઇમ્પોર્ટન્ટ તે કરાવી જ દીધી છે. એટલે હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે, 3જું. પણ તે પહેલાં સ્વાધ્યાયના બહુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થોડાક દાખલા છે, એટલે એ કરાવીશ. અને પછી આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું. અને બીજા ચેપ્ટરમાં જે બાકી તો કાંઈ કશું જ નહીં રહેશે, બધું જ ચલાવીશ 100% બરાબર. પણ જે બાકી જે છે ને તે થોડુંક આમ ગૂંચવણ ભર્યું છે એમ,
એટલે એમાં ગૂંચવાયેલા કરતાં જે પેલું સહેલું છે તે પહેલાં આપણે કરી દેવાનું છે. એટલે બરાબર, એટલે અત્યારે તમારે આટલું કરો, પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં થોડાક બીજા ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.